આજે આદિવાસીની દીકરીઓ આખા ગુજરાતમાં લઈ જાય છે, પણ આખા ગુજરાતના બીજા સમુદાયના લોકો એક પણ દીકરી આદિવાસી યુવાન સાથે પરણાવતા નથી. સામે ચૂંટણી છે, આદિવાસી સમાજનો વિરોધ જોઈને એમને બાકાત રાખ્યા છે, પણ મુસ્લિમ સમાજને આમાં ખરેખર દોસ્તો સૈતરભાઈ વસાવાની વાત એકદમ સાચી છે દોસ્તો. આ છે આપણા ડેડિયાપાડાના ધારાસભ્ય એવા સૈતરભાઈ વસાવા. આદિવાસી દીકરીઓ માટે શું બોલી રહ્યા છે દોસ્તો, પહેલા તો આપણે આ સૈતરભાઈ વસાવાનો વિડીયો જોઈ લઈએ. મિટિંગમાં અને જિલ્લા કક્ષાની મિટિંગોમાં હાજર રહ્યા. બાદમાં જે પ્રકારે આદિવાસી વિસ્તારોમાં એનો વિરોધ થયો અને જિલ્લા કક્ષાએ તમામ રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનો એનો વિરોધ કર્યો, બાદમાં આદિવાસી સમાજને આમાં બાકાત રાખીએ છીએ એવું સરકારે જાહેર કર્યું છે. પણ અમને ભીતિ છે કે આવનારા દિવસોમાં ચૂંટણીઓ છે એને ધ્યાને રાખીને કદાચ બાકાત કર્યું હશે, પણ આવનારા દિવસોમાં એમાં ફરી લાવશે, નિયમોમાં સુધારો કરીને આદિવાસી સમાજને પણ એમાં સમાવેશ કરશે એવું અમને લાગી રહ્યું છે. બીજો અમારો વિરોધ એટલા માટે હતો કે યુસીસી એ બંધારણ સભા જ્યારે મળી એમાં 23/11/1948 રોજ જે ચર્ચાઓ થઈ એ પણ અમે વાંચી છે. ત્યારે યુસીસી એવા સમયે લાગુ કરવા માટેનું પ્રાવધાન કર્યું છે કે જ્યારે સર્વ સમાજના લોકો સમાનતાની ધારામાં આવે પછી લાગુ કરવાની વાત છે. ત્યારે બંધારણની કલમ 44 એમાં પ્રાવધાન છે. ત્યારે એમાં રાજ્ય સરકારને સત્તાઓ નથી, એમાં કેન્દ્રની લોકસભા અને રાજ્યસભાને પૂરેપૂરી એમાં સત્તાઓ આપી છે, રાષ્ટ્રપતિને સત્તા આપી છે. ત્યાં સમગ્ર દેશમાં યુસીસી લાગુ કરવાનું પ્રાવધાન છે. રહી વાત આદિવાસી સમાજની, તો યુસીસી જે ગુજરાતમાં લાગુ થઈ એમાં ચાલો આદિવાસી સમાજને બાકાત રાખ્યા, પણ જે આદિવાસી સમાજની લાખો દીકરીઓ બીજા સમાજમાં છે એમને યુસીસીમાં સમાવેશ કરવામાં આવશે કે નહીં એનો આજ દિન સુધી સરકારે ખુલાસો કર્યો નથી. અમે વિધાનસભામાં પણ એ વાત મૂકી કે ભાઈ અમારી દીકરીઓને સૌરાષ્ટ્રથી લઈને આખા ગુજરાતમાં લઈ ગયા, એમને તમે યુસીસીમાં સમાવેશ કરો છો કે નથી એની પણ કોઈ એમણે અમને માહિતી આપી નથી. બીજું, જ્યાં જોવો અહીંયા સૈતરભાઈ વસાવા, આખી ગુજરાતની અંદર સૈતરભાઈ વસાવાનું નામ ગુંજી રહ્યું છે દોસ્તો. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એટલે કે સૈતરભાઈ વસાવા, ગમે ત્યાં તમે જુઓ તો સૈતરભાઈ વસાવા જ ચાલે છે, આવું જ લોકો કહી રહ્યા છે દોસ્તો. તો દોસ્તો આ હતા આપણા સૈતરભાઈ વસાવા. તો વિડીયો તમે કેવો લાગ્યો તો કમેન્ટ કરીને